તમે ઉઠાડ્યા એટલે લડાઈમાં ગયા, મન નથી ગયું બેટા. અને પછી એ મરી ગયા. આવ બેટા. તો કે તું જા રામની છાવણીમાં અને એને કે એ મારે હવે પટી વયા ગયા પછી મારે ક્યાં રહેવું? એ દુશ્મન પાસે મને મોકલો છો? તો કે હા, તું ત્યાં જા અને માતા કહીને સંબોધશે. તને માતા કહીને સંબોધશે. એને એક પતિવ્રત છે, તું નીડર બનીને જા. પલંગ ઉપર બે છે, ખાલી પગે લાગવા આવ્યો છે. બેવું છે. હા તો પલંગ ઉપર બેસી જાવ. ત્યાં બેસી જા. તારા મમ્મી છે, ઉપર આમ ફરીને બેસી બેસી જા જાવ. બેટા. એક બાજુ પરોઠી બેસી. વાળીને બેસી જાવ એ બાજુ. એને હોક પણ ન થાય એને. બેસી જા તું અહીંયા બાજુ. જા. હા. કોઈ આવે છે હજી? એટલે આ તો ગઈ રામની છાવણીમાં, કુંભકર્ણની ઘરવાળી. એ કે આવો માતા, શા આશયથી તમે આવ્યા છો? તો કે મારો ધણી તો રણમાં રોડાઈ ગયો, હવે મારે ક્યાં રહેવું? તો કે તમે એમ કરો, જ્યાં ભાંડ ભવાયા હોય ને તરગારા, ત્યાં તમારે જાઓ. તો કે હા, એટલે અહીંયા કોઈને નિંદ્રા નહીં આવે. પણ જ્યાં ભજન ને સત્સંગ થતો હોય ને, તે આત્માને જાણ લ્યો, તમે આત્મા છો, બોલનહાર છો. ત્યાં તારે જવું હોય તરત જ હોઈ જાય છે. આ થેલી લઈને એમાંથી પ્રસાદ અહીંયા રાખી દે. અહીં રાખી દે. અહીં મારી પાસે રાખી દે. એટલે કોઈ જાય એટલે નાખી દે. તું લેતો જા. અહીં મૂકતો ગ્લાસ લઈ લે. હવે બોલો ધવલભાઈ. હા, એ થેલીમાં